હેલો, ગુડ મોર્નિંગ. શું કર્યું હતું છેલ્લે? 46મું ઉદાહરણ, બરાબર ને? અચ્છા, આજે લેક્ચરની શરૂઆતમાં થોડુંક હોમવર્ક આપું છું તમને. જસ્ટ ટ્રાય. 47 અને 48 એ બે ઉદાહરણ એ તમે પ્રયત્ન કરજો. ન થાય તો હું તમને સમજાવીશ. આપણે ઉદાહરણ 49થી આજે શરૂ કરીએ છીએ. સાબિત કરો કે ગણ 1 2 પર જેનો તટસ્થ ઘટક 1 હોય અને જેના હેઠળ 2નો વ્યસ્ત 2 હોય એવી દ્વિક્રિયાઓની સંખ્યા માત્ર 1 જ છે. માની લ્યો કે આપણે ગણ એ ને 1 2 નામ આપીએ, એટલે દ્વિક્રિયા છે એ A ક્રોસ A થી A આમ થાય ને. અચ્છા, A ક્રોસ A ક્રોસ ગુણાકાર તો તમને આવડે છે. 1 2 ગણ એ બરાબર 1 2, તો એના ક્રોસ ગુણાકારમાં 4 ક્રમયુક્ત જોડ આવશે. 1 1 1 2 2 1 અને 2 2. એને કોની સાથે સાંકળવાના છે? 1 2 સાથે. હવે આપણને એવું કીધું છે કે જેનો તટસ્થ ઘટક 1 હોય અને 2નો વ્યસ્ત 2 હોય, જેનો તટસ્થ ઘટક 1 છે, એટલે આ પહેલી જોડ લઈએ તો 1 સ્ટાર 1 બરાબર 1 પોતે જ થયું ને. અચ્છા, 1 સ્ટાર 2, 1 સ્ટાર 2 શું થશે? 1 તટસ્થ થયો એટલે 2. અચ્છા, 2 સ્ટાર 1 એ શું થયું? 2. 1 તટસ્થ છે ને, અને છેલ્લે 2 સ્ટાર 2 ગણવાનું આવ્યું ને. 2નો વ્યસ્ત 2 પોતે જ છે. જો A અને B બંને એકબીજાના વ્યસ્ત હોય તો A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર શું થાય? E. પણ અહીંયા E એટલે તટસ્થ ઘટક. E કોણ છે? તો કે 1. તો 2 સ્ટાર 2 એ શું થયું? 1. તો આવી ગોઠવણ માત્ર એક જ રીતે મળી ને. તમે એના આકૃતિની રીતે વિચારો તો અહીંયા તમારી પાસે 1 1 1 2 2 1 અને 2 2 આમ 4 જોડ છે, અને સામે શું છે? 1 અને 2. તો 1 1 નું પ્રતિબિંબ શું થયું? 1. 1 2 નું 2, 2 1 નું 2 અને 2 2 નું 1. આ સિવાય અન્ય કોઈ ગોઠવણ આપેલી શરત મુજબ A ક્રોસ એના પ્રત્યેક ઘટકને એના અનન્ય ઘટક સાથે સાંકળવા માટે આપેલી શરત મુજબ આ સિવાય કોઈ ગોઠવણ શક્ય નથી. બરાબર? એટલે આપણે શબ્દોમાં લખીએ, A ક્રોસ એના પ્રત્યેક સભ્યને એના અનન્ય સભ્ય સાથે સાંકળતી આપેલી શરત મુજબની અન્ય ગોઠવણ શક્ય નથી. તો આવી દ્વિક્રિયા, શરત મુજબની દ્વિક્રિયા એ અનન્ય છે, માત્ર એક છે. અનન્ય એટલે માત્ર એક. 50મું ઉદાહરણ સમજશું. in ફ્રોમ n ટુ n, in x બરાબર x. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં in પ્લસ in સરવાળાથી બનતું વિધેય એ વ્યાપ્ત નથી. તદે વિધેય છે તો હંમેશા એક અને વ્યાપ્ત હોય જ. તદે વિધેય in
ખાલી આટલું લખી નાખે તોય ચાલે. સોરી, કેપિટલ એન. પછી એ એનથી એનનું વિધેય છે અને પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનું પ્રતિબિંબ તેની તે જ સંખ્યા છે, અને એ કદાચ આપવામાં ન આવે તોય ચાલે, કારણ કે તદે વિધેયની વ્યાખ્યા છે. એટલે ખાલી આઈએન કહી દો ને તોય ચાલે. એટલે આપણે આઈએન કહીને અહીંયા રોકી દઈએ. આપણે એનો ગુણધર્મ લખવો છે. એ કેવું છે તો કે 1 1 અને વ્યાપ્ત છે. હવે જે સરવાળાથી બનતું વિધેય છે ને એની વાત આપણે વિગતે લખશું. આઈ એન પ્લસ આઈ એન બંનેના એકનું એક વિધેય એફ પ્લસ એફ જી પ્લસ જી એમ. હવે એનો પ્રદેશ ગણ શું તો કે એન, સહપ્રદેશ ગણ શું તો કે એન, કારણ કે આઈ એનનો પ્રદેશ ગણ એન, સહપ્રદેશ ગણ એન. તો સરવાળાથી બનતા વિધેયનો પ્રદેશ ગણ સહપ્રદેશ ગણ થયો ને. અને ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ એન, આઈ એન પ્લસ આઈ એન દ્વારા એક્સનું પ્રતિબિંબ. આઈ એન દ્વારા પાછા સ્મોલ થઈ ગયા હો છોકરાઓ, સોરી, ઇટ શુડ બી કેપિટલ. તમને યાદ આવે છે 11મા ધોરણમાં આવું આપણે શીખ્યા છીએ, એફ પ્લસ જી દ્વારા એક્સનું પ્રતિબિંબ એટલે શું તો કે એફ એક્સ પ્લસ જી એક્સ, બરાબર ને? તો એ વાતનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ અત્યારે. એટલે શું થશે? એક્સ પ્લસ એક્સ, કારણ કે આઈએન દ્વારા એક્સનું પ્રતિબિંબ તો એક્સ જ થાય, એટલે 2x. હવે આપણો પ્રશ્ન એવો છે કે આ સરવાળાથી બનતું જે વિધેય એ વ્યાપ્ત નથી. આઈએન છે એ એક અને વ્યાપ્ત છે, પણ આ સરવાળાથી બનતું જે વિધેય છે એ વ્યાપ્ત નથી. તો ન જ થાય ને વ્યાપ્ત. શું કામે? પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાના પ્રતિબિંબ રૂપે તમને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ મળશે, બરાબર? એટલે અહીં વિસ્તાર ગણ કેવો થશે? 2 4 6 8 બેના ગુણાંકની પ્રાકૃતિક સંખ્યાઓ 2 વડે ગુણીને લખવાના ને. તો એ એન નથી, સહપ્રદેશ ગણ નથી. તો આઈ એન પ્લસ આઈ એન એ વ્યાપ્ત નથી. બે વિધેય વ્યાપ્ત હોય તો સરવાળાથી બનતું વિધેય વ્યાપ્ત થાય એવું જરૂરી નથી, એવું આ ઉદાહરણ આપણને કહે છે. બે અલગ અલગ વિધેય એ વ્યાપ્ત છે, બંને વિધેય વ્યાપ્ત છે, તો સરવાળાથી બનતું વિધેય વ્યાપ્ત થશે એવી કોઈ ખાતરી આપણે ન આપી શકીએ. એક એકમાં એવું થયો, બે વિધેય એક એક હોય, એફ અને જી, તો એના સરવાળાથી બનતું વિધેય એ હંમેશા એક એક થાય જ એવી ખાતરી એ આપણે આપી શકતા નથી. 51મું ઉદાહરણ એ એને લગતું જ છે, અને આઈ થિંક એવો દાખલો, એવો ને એ જ દાખલો એ તમને પ્રેક્ટિસમાં આપેલો હતો. એ જ દાખલો આપ્યો હતો અમુક વિદ્યાર્થીઓના ક્વેશ્ચનમાં. એ હતો ડિફિકલ્ટીમાં કે આ નથી સમજાતું. અને બીજું વિધેય છે જી, ફ્રોમ 0 પાઈ બાય 2 થી આર, અને જી એક્સ બરાબર કોસેક્સ. એક વસ્તુ 11મા ધોરણના ત્રિકોણમિતિની વધતું અને ઘટતું વિધેય આપણે સમજાતા ત્રિકોણમિતિમાં, ખબર છે? પછી એનો કોષ્ટક બનાવ્યું તો આમ અપવર્ડ એરો હોય એટલે વધતું વિધેય, ડાઉનવર્ડ એરો હોય તો ઘટતું વિધેય, એમ. એટલે સાઇન વિધેય છે એ પ્રથમ ચરણમાં વધતું વિધેય છે. એની કિંમતો તમે 0 થી પાઈ બાય 2 તરફ જાઓ ને તો સતત વધતી રહીએ. અને કોસ વિધેય છે એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. 0 એ કોસનું મૂલ્ય કેટલું? 1, કોસ 0 1, અને કોસ પાઈ બાય 2 0, એટલે ક્રમશઃ ઘટે. કોઈ પણ વધતું વિધેયના પ્રદેશ ગણ પર, એટલે અત્યારે 0 થી પાઈ બાય 2 પર વિધેય છે એ વધતું હોય
અથવા ઘટતું હોય, કાં માત્ર વધતું અથવા કાં માત્ર ઘટતું, તો એ વિધેય હંમેશા એક એક થાય. બરાબર. અને તમે આવું કોષ્ટક યાદ કરી લ્યો ને, સરળ રસ્તો બીજો, મૂલ્યોનું કોષ્ટક તમે પાકું કર્યું છે ને 11મા ધોરણમાં, એટલે એ યાદ રાખવાનું જો. એ 12મા ધોરણમાં હાલશે ને 13મા 14મા ધોરણમાં, એટલે સોરી એન્જિનિયરિંગમાં હાલશે. તમે કંઈ મેડિકલમાં નથી જવાના, ચિંતા ના કરો. એ ગ્રુપવાળા એન્જિનિયરિંગમાં જ જાય, એ ગ્રુપવાળું મેડિકલ નથી. તો એ કોષ્ટક યાદ કરશો તો પણ ખ્યાલ આવશે ને. 0, 30, 45, 60, 90 મૂલ્યો રિપીટ નહીં થાય. ક્યારેક ફિઝિક્સ માટે તમે નેચરલ સાઇન કે નેચરલ કોસ એના કોષ્ટકનો ઉપયોગ કર્યો હોય તો પણ ખ્યાલ હોય કે મૂલ્ય રિપીટ થતા નથી. બરાબર. એટલે 0 થી π/2 આ અંતરાલ પર, સંવૃત અંતરાલ 0 થી π/2 પર સાઇન એ વધતું વિધેય, અને એક બીજો શબ્દ 12મા ધોરણમાં તમારે શીખવાનો છે, ચુસ્ત વધતું વિધેય. એમાં ફેર શું? માની લ્યો કે તમે વીકલી ટેસ્ટ, રેગ્યુલર સ્કૂલ ચાલતી હોય, 11મા ધોરણમાં તમને અનુભવ છે ને, વીકલી ટેસ્ટ આપતા હો તમે દરેક સબ્જેક્ટની, એટલે 3 સબ્જેક્ટની ટેસ્ટ દરેક વીકમાં લેવાય ગઈ. એક વીકમાં 3 સબ્જેક્ટ, બીજા વીકમાં પાછા 3 સબ્જેક્ટ, એમ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, આ ક્રમ ચાલ્યા કરતો. અથવા મેથ્સના ઓપ્શનમાં બાયોલોજી તમારે ના હોય. તો સપોઝ એ 30 માર્કની ટેસ્ટ હોય, એમાં કોઈ વિદ્યાર્થીને પહેલી 2 ટેસ્ટમાં 10 માર્ક આવે, પછી એને એમ થાય, એના પેરેન્ટ્સ અથવા મોટા બેન ભાઈ એને સમજાવે કે સાયન્સમાં 30માંથી 10 માર્ક એટલે બહુ ઓછા કહેવાય, આપણે મહેનત કરવી જોઈએ. સરે કહે, તમને સબ્જેક્ટ ટીચરે કહે, ભાઈ બહુ નબળું છે, હો જરા ધ્યાન દેજો એમ. તમે થોડીક વધારે મહેનત કરો, તમે પ્રોપર વે મહેનત કરો, 10માંથી 15 માર્ક આવે, વળી પાછા 2-3 ટેસ્ટમાં 15 માર્ક આવે, વળી પાછું થોડુંક કરેક્શન થાય. તો આ છે ને એ ખરેખર તો શું છે, થોડુંક સ્ટડી ચાલે પછી વધે, પાછું થોડુંક સ્ટડી ચાલે પછી વધે, થોડુંક સ્ટડી ચાલે પાછું વધે, એમ. તો એ વધતો ગ્રાફ કહેવાય, પણ સતત વધતું, સ્ટેડી નહીં. આજે તમે 5 સ્ટાર ખાઈ જાઓ, આવતીકાલે 2, એના પછી 3, એના પછી 4, એના પછી 5, એના પછી 6. ન કરતા ટ્રાય હો, એ સમજવામાં સારું લાગે, ખાવામાં સારું ન લાગે. તો એને ગણિતની ભાષામાં ચુસ્ત વધતું વિધેય કહેવાય, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. મૂલ્યો વચ્ચે ક્યાંય રિપીટ ના થાય. આલેખની ભાષામાં વાત કરીએ ને તો વિધેયનો જે આલેખ હોય, માનો કે હું પ્રથમ ચરણમાં નાનકડી વાત કરું તમને, સપોઝ આલેખ છે એ અહીંથી આમ અપવર્ડ જાય, આ છે આમ સતત વધતું વિધેય કહેવાય. એટલે ચુસ્ત વધતું, ગણિતની ભાષામાં ચુસ્ત વધતું વિધેય. એમ ચુસ્ત ઘટતું વિધેય હોય એવું નથી, ચુસ્ત વધતું વિધેય જ હોય, સતત કિંમતો ઘટતી હોય. માનો કે આલેખ છે એ આમથી આમ ડાઉનવર્ડ આવતો હોય, એટલે એક્સની કિંમતો વધે, વાયની કિંમતો ઘટે. આમાં એક્સના મૂલ્યો વધે, વાયના મૂલ્યો વધે. પણ એવું બને, ખબર છે પેલું સ્ટેપ ફંક્શન તમને, પૂર્ણાંક વિધેયનો આલેખ 0 કે તેથી મોટી પણ 1 થી નાની સંખ્યા હોય, એનો પૂર્ણાંક એટલો 0, એટલે આલેખનો એક ટુકડો અહીંયા આવતો હતો. બરાબર. પછી 1 આવે એટલે પૂર્ણાંક 1 થઈ જાય ને, વાયનું મૂલ્ય 1 થઈ જાય. ક્યાં સુધી? 2 ન આવે ત્યાં સુધી. વળી પાછો આલેખનો ભાગ અહીંયા આવે, ક્યાં? 2 આવે ત્યારે અહીંયા 2. આવું ક્યાં સુધી ચાલશે? 3 ના આવે ત્યાં સુધી. એટલે કેવું થયું જો, 2-3 ટેસ્ટમાં 10 માર્ક આવ્યા, થોડોક સુધારો થયો 12 થયા, 2-3 ટેસ્ટમાં 12 માર્ક આવ્યા, વળી પાછો થોડોક સુધારો થયો 15 થયા. આવું નહીં, આ છે ને વધતું કહેવાય, આ ચુસ્ત વધતું કહેવાય. એટલે કોઈ વિધેય એ આપેલા ગણ પર ચુસ્ત વધતું અથવા ચુસ્ત ઘટતું હોય તો મૂલ્યોનું પુનરાવર્તન નહીં થાય,
માનો કે અહીંયા તમે x1 લ્યો તો x1 નું જે પ્રતિબિંબ હોય અને x2 લ્યો, f ઓફ x1 અને f ઓફ x2 સમાન નહીં આવે. બે અલગ અલગ સંખ્યાના પ્રતિબિંબ સમાન નહીં હોય, અલગ જ હશે. આમાં બે અલગ સંખ્યાના પ્રતિબિંબ સમાન થશે. માની લ્યો કે 1.2 અને 1.8, તો બેનો પૂર્ણાંક કેટલો? 1. એટલે આમાં x1 કરતાં x2 મોટા હોય, વધતાની વાત છે, તમે શીખી ગયા છો ને. તો f ઓફ x1 કરતાં f ઓફ x2 સ્ટ્રિક્ટલી મોટા જ હોય. જેમ કિંમત વધે, એક્સની કિંમત વધે, એમ પ્રતિબિંબનું મૂલ્ય વધે. આમાં એવું ના હોય. x1 કરતાં x2 મોટા હોય ને તો f ઓફ x1 લેસ દેન ઓર ઇક્વલ ટુ f ઓફ x2. આ વધતું અને આ કેવું? ચુસ્ત વધતું. તો સાઇન અને કોસ એની વાત કરીએ તો સાઇન છે એ પ્રથમ ચરણમાં ચુસ્ત વધતું વિધેય છે, એક હોય જ. અને કોસ વિધેય છે એ પ્રથમ ચરણમાં ચુસ્ત ઘટતું વિધેય છે, તો એ પણ એક હોય જ. તમારી ટેક્સ્ટ બુકમાં બહુ સિમ્પલ વેથી સમજાવી દીધું છે. આપણે થોડું ડીપમાં ગયા, એમાં સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ બે ભિન્ન ઘટકો x1 અને x2 માટે સાઇન ઓફ x1 અને સાઇન ઓફ x2 એ સમાન થતા નથી. આપણે બે વાત લખીએ. 0 થી π/2 પર સાઇન એ ચુસ્ત વધતું વિધેય હોવાથી એક છે, અથવા કોઈ પણ x1 x2 બિલોંગ્સ ટુ સંવૃત 0 થી π/2 માટે સાઇન ઓફ x1 અને સાઇન ઓફ x2 એ સમાન નથી. ટૂંકમાં પ્રદેશગણની કોઈ પણ બે સંખ્યાઓના પ્રતિબિંબ સાઇન વિધેય દ્વારા ભિન્ન છે માટે 0 થી π/2 પર સાઇન એક વિધેય છે. એવું કોસ માટે એમાંય બે વાત નોંધશું. 0 થી π/2 પર કોસ છે એ ચુસ્ત ઘટતું વિધેય છે. તો એક થાય જ. અથવા ઉપરની જેમ જ કોઈ પણ x1 x2 બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે તમામ સંખ્યાના પ્રતિબિંબ ભિન્ન છે. તો 0 થી π/2 પર કોસ છે એ એક વિધેય છે. હવે આપણો પ્રશ્ન હવે શરૂ થાય છે. ના, પ્રશ્ન અડધો પૂરો કરી દીધો. આ બંને વિધેય એક છે એમ આપણે સાબિત કરી દીધું. પણ સરવાળાથી બનતું વિધેય, આ બંનેના સરવાળાથી બનતું વિધેય એ એક નથી. હાલો હવે એ ચેક કરી લઈએ. પહેલાં તો સરવાળાથી બનતું વિધેય રજૂ કરવું પડે ને. કરી દઈએ. બંને વિધેયના પ્રદેશગણ સરખા, સહપ્રદેશગણ સરખા. તો સરવાળાથી બનતું વિધેય એનો પ્રદેશગણ અને સહપ્રદેશગણ. આની હમણાં આપણે વાત કરી f પ્લસ g દ્વારા xનું પ્રતિબિંબ બરાબર fx પ્લસ gx, એટલે કે અહીંયા sin x પ્લસ cos x. આ વિધેય એક નથી એમ બતાવવું છે આપણે. એટલે એવી બે સંખ્યાઓ તમે ગોતી કાઢો. ક્યાં? 0 થી શરૂ કરીને π/2 સુધીમાં બે ભિન્ન સંખ્યાઓ એના પ્રતિબિંબ સરખા હોય છે ને, 0 ને π/2. f પ્લસ g દ્વારા 0નું પ્રતિબિંબ ગણો. sin 0 0 અને cos 0
1 એટલે જવાબ 1. અને f પ્લસ g દ્વારા પાઈ બાય 2 નું પ્રતિબિંબ ગણો, બરાબર? તો f ઓફ પાઈ બાય 2 પ્લસ g ઓફ પાઈ બાય 2 એટલે સાઇન પાઈ બાય 2 પ્લસ કોસ પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2 1 થાય, કોસ પાઈ બાય 2 0 થાય. થઈ ગયું ને? બે ભિન્ન સંખ્યાઓના આ વિધેય દ્વારા પ્રતિબિંબ સરખા છે, તો સરવાળાથી બનતું વિધેય એટલે કે f પ્લસ g એ એક નથી. અહીંયા આપણા ઉદાહરણોની વાત એ પૂરી થઈ. સ્વાધ્યાયની વાત શરૂ કરશું હવે. સ્વાધ્યાય પહેલું, એમાં પહેલો દાખલો, f from R to R, f of x equal to 10x plus 7 દ્વારા વિધેય વ્યાખ્યાયિત છે. એવું વિધેય g from R to R શોધો કે જેથી GOF બરાબર FOG બરાબર IR. એટલે ટૂંકમાં આનું વ્યસ્ત વિધેય શોધો. બે વિધેયનું સંયોજન તદૈવ વિધેય થતું હોય એટલે બંને એકબીજાના વ્યસ્ત હોય. પણ વ્યસ્ત વિધેય મળે ક્યારે? આપેલું વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો. એટલે આપણે ચેક કરીએ. ફોર એવરી x1 x2 belongs to R, f of x1 equal to f of x2 implies 10x1 plus 7 equal to 10x2 plus 7. ચાલશે ને? આપણે ax પ્લસ b માટે વ્યાપક રીતે કર્યું જ છે. તો f છે એ એક એક છે. હવે વ્યાપ્ત છે એવું સાબિત કરવું છે. તો પ્રત્યેક y બિલોંગ્સ ટુ R માટે સહપ્રદેશ ગણના પ્રત્યેક સભ્ય y માટે જો fx બરાબર y લઈએ તો 10x પ્લસ 7 ઇક્વલ ટુ y, તો y x ને કરતા બનાવી છે y માઇનસ 7 અપોન 10. એ ઘણી બધી વખત વાત થઈ ગઈ છે. વાસ્તવિક સંખ્યાઓની વાત હોય ને છેદ શૂન્યતર હોય એટલે બિલોંગ્સ ટુ R લખી જ નાખવાનું છે, બરાબર ને? તો આપણને x મળ્યો પ્રત્યેક y બિલોંગ્સ ટુ R માટે. પ્રત્યેક y બિલોંગ્સ ટુ R માટે x બરાબર y માઇનસ 7 અપોન 2 બિલોંગ્સ ટુ R મળે છે. કે જેથી શું સાબિત કરવાનું છે આપણે? fx બરાબર y, વ્યાપ્તની વ્યાખ્યા. ઓકે, એક્સની જગ્યાએ શું મૂકશું? y માઇનસ 7 અપોન 2 અપોન 10 સોરી. એનું વિધેય f દ્વારા પ્રતિબિંબ ગણવાનું છે. એટલે એક્સની જગ્યાએ સૂત્રમાં એક્સ જે છે ત્યાં આ કિંમત મૂકી દીધી. તમને સાદુરૂપ આપતા આવડે છે? હા, મને ખબર છે તમને આવડે છે. થઈ ગયું. તો f છે એ વ્યાપ્ત છે. તો f ઇન્વર્સ વ્યાખ્યાયિત છે. આપણે f ઇન્વર્સ માટે સૂત્ર તો ગણી લીધું ને? ન ખબર પડી? x ને કરતા બનાવ્યો તો x શું છે? f ઇન્વર્સ y જ છે. માટે f ઇન્વર્સ વ્યાખ્યાયિત છે. f ઇન્વર્સ ફ્રોમ R to R. f ઇન્વર્સ y x પ્રતિવિધેય વ્યાખ્યાય છે. x નું વિધેય દ્વારા પ્રતિબિંબ y છે તો પ્રતિવિધેય દ્વારા y નું પ્રતિબિંબ x એટલે કે y માઇનસ 7 અપોન 2 સોરી 10.
જી બરાબર એફ ઇનવર્સ. તો પહેલી વાત તો એ કે એફ અને એફ ઇનવર્સ વિધેય અને એના પ્રતિવિધેયનું સંયોજન આ આરથી આરનું વિધેય છે ને, એટલે આઈ આર થાય, એટલે કે એફ ઓ જી. હવે આપણે એફ ઇનવર્સની જગ્યાએ જી મૂકી દઈએ, બરાબર જી હોય બરાબર આઈ આર. જી શું છે તો કે આરથી આરનું વિધેય. ચલ બદલાવી નાખશું હો, એ જૂની વાત છે. એમને રાખવું હોય તો મને કાંઈ વાંધો નથી, તમે રાખી શકો. તમે અહીંયા સૂત્ર તરીકે જી ઓફ વાય ઇક્વલ ટુ વાય માઇનસ 7/10 લખો તોય કાંઈ ફેર પડવાનો નથી. આપણે વિધેય જી શોધવાનું હતું, ગોતી દીધું, બરાબર ને. અચ્છા, બીજો દાખલો જોઈ લઈ. રકમ શબ્દોમાં થોડી મોટી છે એટલે આપણે એને સંકેતમાં લખતા જઈએ, પછી શું કરવું છે એ સમજીએ. ધારો કે ડબલ્યુ એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે. પૂર્ણ સંખ્યાઓ એટલે પૂર્ણાંકો, હોલ નંબર્સ કહેવાય, WHOLE. એવું એક વિધેય છે એફ ફ્રોમ W ટુ W, અને વ્યાખ્યાયિત કરીને આપ્યું છે એફ ઓફ એન. એન અયુગ્મ હોય તો n-1, એન યુગ્મ, અને એન યુગ્મ હોય તો n+1. સાબિત કરો કે એફ એ વ્યસ્ત સંપન્ન છે. એફનો વ્યસ્ત શોધો. આ વિધેય વ્યસ્ત સંપન્ન છે ક્યારે નક્કી થાય? એકક અને વ્યાપ્ત હોય તો. એટલે આપણે ચેક કરીએ, આ વિધેય એક છે, વ્યાપ્ત પણ છે, એટલે કે વ્યસ્ત સંપન્ન છે. પછી વ્યસ્ત શોધીએ. તો એક માટે આપણે પેલા ગણતરી શરૂ કરીએ, પણ વિકલ્પ લેવા પડશે, કારણ કે વિધેય બે અલગ સૂત્રોથી વ્યાખ્યાયિત કરીને આપ્યું છે ને. તમે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 થી શરૂઆત કરો તો x1 નું પ્રતિબિંબ છે કયા સૂત્રથી ગણવું, x2 નું પ્રતિબિંબ કયા સૂત્રથી ગણવું, એટલે આપણે વિકલ્પ લેવા પડશે એક માટે. ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ W. નંબર 1, x1 અને x2 એ અયુગ્મ હોય. પહેલું સૂત્ર લઈએ તો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 - 1 ઇક્વલ ટુ x2 - 1. તો x1 બરાબર x2 નથી લખવું, છેલ્લે લખશું. હાલો, x1 અને x2 યુગ્મ હોય, નીચેનું સૂત્ર ઉપયોગમાં લેવાનું ને. એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2 ઇમ્પ્લાઇઝ x1 + 1 ઇક્વલ ટુ x2 + 1. તો x1 બરાબર x2, અને ત્રીજું x1 એ અયુગ્મ અને x2 છે એ યુગ્મ. તો એફ ઓફ x1 ઇક્વલ ટુ એફ ઓફ x2, અયુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ એટલે પહેલું સૂત્ર, અને યુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ એટલે બીજું સૂત્ર, બરાબર. તો x1 બરાબર x2 નહીં મળે, અથવા આપણે આમ કહીએ, ચલો ને x1 - x2 એના બાજુ એના સામે લઈ જાઓ. કોઈ પણ બે પૂર્ણાંકોનો તફાવત હંમેશા 2 જ થાય એવું તો શક્ય ના બને ને. તો આપણે એમ પણ કહી શકીએ અમને ક્લિયરલી x1 બરાબર x2 મળતા નથી. -1 ને +1 હામેથી કાંઈ ઉડે નહીં, બરાબર. એટલે વિધેય એક આ શક્ય નથી ટૂંકમાં. તો આ બંને વિકલ્પમાં શું મળ્યું? વિધેય એક છે.
આપણે થોડીક આ થોડુંક છે ને કન્ફ્યુઝન થાય એવું છે, એટલે હું તમને બાજુમાં સમજવા માટે થોડાક પૂર્ણાંકો લખી અને સમજાવું છું. -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6. બસ બહુ થઈ ગયો ભાઈ. જેટલા અયુગ્મ પૂર્ણાંકો લખ્યા જ ને આપણે એમાં એક બાદ કરવાનો છે. એટલે અહીંયા શું આવશે? -6. અહીંયા શું આવશે? -4. અહીંયા શું આવશે? -2. અહીંયા 0. અહીંયા 2. અહીંયા 4. આ પ્રમાણે યુગ્મ છે એમાં એક ઉમેરવાનો. અહીંયા એક ઉમેરો એટલે શું થાય? -3. અહીંયા -1. અહીંયા 1. અહીંયા 3. અહીંયા 5. અહીંયા 7. હવે ધ્યાનથી જુઓ તો ક્યાંય પ્રતિબિંબ પુનરાવર્તિત થયું ના? સમજાય છે? હા. અને બીજું ભેગા ભેગું કોષ્ટક બનાવ્યું છે તો આપણે અહીંયાથી સમજી લઈએ, લખશું તો ખરા જ આપણે. એના વિસ્તારગણમાં શું મળશે તમે જુઓ. -6, -5 ક્યાં ગયા? ઉપર હોય ને, નહીં? -6 નું પ્રતિબિંબ શું આવે? યુગ્મ સંખ્યા હોય તો એક ઉમેરવાના ને. -5 આ રહ્યું. -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 બધું મળ્યું. આખો પૂર્ણાંકોનો ગણ મળી ગયો. એટલે વિધેય વ્યાપ્ત છે ના. એટલે આપણે વ્યાપ્તની રજૂઆત કરશું, પણ આ વાત સમજવા માટે આપણે કરતા હતા. અને તમે કરી શકો. મેં તમને કીધું હતું ને કે જ્યારે તમે વિસ્તાર ગણ યાદીની રીતે લખી શકો ને ત્યારે આ વસ્તુ શક્ય છે. RF n-1 n અયુગ્મ યોગ n+1 n યુગ્મ. અયુગ્મ પૂર્ણાંકો માનો કે આપણે -5 થી શરૂ કરીએ એટલે -6, પછી -3 મૂકો એટલે -4, પછી -2 મૂકો શું થયું? આપણે -5 મૂક્યા એટલે -5 ને 1 -6, પછી -3 મૂક્યા એટલે -4, પછી -1 મૂકો એટલે -2. 0 નહીં, 0 યુગ્મ છે. 1 મૂકશો તો 0, 3 મૂકશો તો 2, 5 મૂકશો તો 4, અનંત સુધી યોગ. હવે અહીંયા યુગ્મ સંખ્યાઓ મૂકવાની છે. -6 મૂકીએ તો શું મળશે? 1 ઉમેરવાના ને, -5. -4 મૂકીએ તો શું મળશે? -3. -2 મૂકીએ તો શું મળશે? -1. 0 મૂકીએ 1, 2 મૂકીએ 3, 4 મૂકીએ 5. જો તો હવે એને ક્રમમાં ગોઠવીએ છીએ આપણે, યોગ કરીએ છીએ. -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. ઓહો, એ આપણને એકડા આવડી ગયા ને. સેટ ઓફ હોલ નંબર્સ એટલે એ ઝેડ જ છે હો. જેને તમે ઝેડ કહો છો ને, પૂર્ણાંકો નો ગણ, તમામ પૂર્ણાંકોનો. તો F વ્યાપ્ત છે. માટે F છે વ્યસ્ત સંપન્ન છે. હવે એનું પ્રતિવિધેય શોધવાનું છે. આપણે આટલું તો લખી નાખીએ, એમાં તો કાંઈ ગણવાનું નથી, બરાબર ને? હવે સૂત્રની વાત કરીએ. જો n અયુગ્મ હોય, સૂત્ર લખવું છે ને, આપણે લખીએ ને. n અયુગ્મ હોય તો અયુગ્મનું પ્રતિબિંબ અહીંથી ગણાશે ને. આપણે એવું નથી કરવું. આપણે F ઇન્વર્સનું સૂત્ર ગણવું. આપણે ઉભા રહ્યો, હું તમને એ ડાયરેક્ટ એમ નહીં સમજાય, અહીંથી વ્યસ્ત કરીને પહેલાં સમજાવું. જો આ સમજવા માટે છો, લખવા માટે નથી.
એફ ઓફ એન બરાબર n-1 n અયુગ્મ હોય તો અને n+1 n યુગ્મ હોય તો. એટલે પ્રતિવિધેયથી વાત કરો તો એફ ઇન્વર્સ દ્વારા n-1 નું પ્રતિબિંબ કેટલું n, પણ ક્યારે n અયુગ્મ હોય તો. અને એફ ઇન્વર્સ દ્વારા n+1 નું પ્રતિબિંબ એ પણ n, પણ ક્યારે n યુગ્મ હોય તો ને. હવે n અયુગ્મ હોય એટલે n-1 કેવા થઈ ગયા યુગ્મ, બરાબર. તો n-1 નું પ્રતિબિંબ n મળે એટલે એક ઉમેર્યા ને. n અયુગ્મ હોય એટલે n-1 એ અયુગ્મ થઈ ગયા. તો પ્રત્યેક અયુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ એક ઉમેરીને મળે. n યુગ્મ હોય એટલે n+1 કેવા થઈ ગયા અયુગ્મ. તો પ્રત્યેક અયુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ કેવું એક બાદ કરીને. હાલો એ જ વાત તો અહીંયા લખવી છે આપણે. જો n અયુગ્મ હોય તો n-1 યુગ્મ, તો એફ ઇન્વર્સ દ્વારા n અયુગ્મ હોય તો n-1 યુગ્મ થયા ને, બરાબર છે. તો n-1 નું પ્રતિબિંબ કેટલું n. તો આનું પ્રતિબિંબ કેટલું n-1 ના બદલે હું n મૂકું તો પ્રતિબિંબ શું થાય વિચારો જોઈએ. n-1 કે n+1. તમને આ વાત બરાબર સમજાણી છે કે પાછું રિપીટ કરવું? રિપીટ કરીએ. ચાલો આપણે શું કર્યું, ક્રિયાને વ્યસ્ત કરીને બતાવી દીધી, બરાબર ને. વિધેય દ્વારા n નું પ્રતિબિંબ n-1 જો n અયુગ્મ હોય તો અને n+1 જો n યુગ્મ હોય તો આપણે એને વ્યસ્ત કરી. એફ છે વ્યસ્ત સંપન્ન છે, પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એટલે ઊંધું કરીને મૂકી દીધું પહેલાં. પણ આ ક્યારે n અયુગ્મ હોય તો અહીંયા n-1 યુગ્મ થયા ને, તો એક ઉમેરીને પ્રતિબિંબ મળે છે. એટલે યુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ, પ્રત્યેક યુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ એક ઉમેરીને મળશે. સમજાણું? n યુગ્મ હોય તો એફ ઇન્વર્સ n બરાબર n+1, એમ પ્રત્યેક અયુગ્મ સંખ્યાનું પ્રતિબિંબ એ એક બાદ કરીને મળશે. તો એફ ઇન્વર્સ દ્વારા n નું પ્રતિબિંબ n+1 n યુગ્મ અને n-1 n અયુગ્મ એનું જ વિધેય થયું. તમે જોયું એફ ઇન્વર્સ અને એફ બે સમાન છે. રેડી? ચાલો એના પછીનો દાખલો ત્રીજો. એફ છે એ આરથી આરનું વિધેય છે અને એફએક્સ બરાબર x² - 3x + 2. તો એફ કાઉન્સમાં એફએક્સ આ મેળવો. સંયોજન ગણવાનું છે. એફ કાઉન્સમાં એફએક્સ, એફ ઓફ એફએક્સ, એફ કાઉન્સમાં એફએક્સનું સૂત્ર મૂક્યું. હવે એને એફના સૂત્રમાં એક્સની જગ્યાએ મૂકશું એટલે x² - 3x + 2 નો સ્ક્વેર -3 ગુણ્યા એક્સની જગ્યાએ આ પદ +2 વર્ગનું વિસ્તરણ કરીએ છીએ. 3 પદના વર્ગનું વિસ્તરણની વાત ઘણી વખત થઈ છે, આપણે યાદ કરો. x⁴ પ્લસ 9x² + 4 પેલા ત્રણેયનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ, 2 ગુણ્યા બીજું ત્રીજું પદ અને 2 ગુણ્યા ત્રીજું પહેલું પદ. નિશાની જે આવે તે લખવાની.
એટલે પહેલાં બીજા પદમાં માઇનસ આવે, બરાબર ને? તો -6x³ બીજા ત્રીજાના ગુણાકારમાં માઇનસ આવે, 3 દુ 6, 6 દુ 12x, અને ત્રીજા પહેલામાં પાછા પ્લસ આવશે, +4x² -3x² + 9x -6 + 2 ગોઠવી દઈએ x ની 4 ઘાતવાળું પદ. પછી 3 ઘાતવાળું એક જ પદ છે -6x³. 2 ઘાતવાળા પદ ગણીએ, 9 ને 4 13, 13 માંથી 3 ગયા 10. 1 ઘાતવાળા પદ ગણીએ, અહીંયા 9x અને અહીંયા -12x એટલે -3x. અચળ પદ ગણીએ, 4 ને 2 6 -6 0 પતી ગયું. હાલો, સિમ્પલ દાખલો આવી ગયો હે ને? હા, ગોઠવણ સારી કહેવાય. એક અઘરો દાખલો તમે વિચારો, ગણો, પછી તમે થાકી ગયા હો એટલે તમને થોડોક ચેન્જ આપ્યો, રેસ્ટ આપ્યો. લ્યો છોકરાઓ, એક સિમ્પલ દાખલો ગણી નાખો, હે ને? એટલે તમને મજા આવી જાય, એમ થાક ના લાગે, કંટાળો ના આવે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ચોથો. વિધેય આપ્યું છે કે f R થી એક ગણ છે x બિલોંગ્સ ટુ R, કે જ્યાં -1 < x < 1 અને f(x) = x છેદમાં 1 + પૂર્ણાંક x. આ વિધેય એક અને વ્યાપ્ત છે એવું સાબિત કરો. તમને આ ગણ ખબર પડી? વિવૃત અંતરાલ -1 થી 1. હવે માનાંકની વાત આવી, અહીંયા આ જે વિધેય છે એનો સહપ્રદેશ ગણ, હું સંકેતમાં કહું CF. તો માન દૂર કરવું હોય તો જ્યારે x ની કિંમત 0 કે તેથી મોટી હોય ત્યારે માનાંક x બરાબર x થાય, અને x ની કિંમત ઋણ હોય તો માનાંક x બરાબર -x થાય. એટલે અહીંયા આપણને fx બરાબર બે અલગ અલગ વાત મળશે, x અપોન 1 + x, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, અથવા 0 કે તેથી મોટી પણ 1 થી નાની કિંમત ને, એટલે સંવૃત 0 થી 1. એમ જ થાય ને? નો થાય. આ x ક્યાંનો હોય? પ્રદેશ ગણનો હોય. છેતરાઈ ગયા ને? અહીંયા 1 - x, ક્યારે? x < 0. fx માં જે x હોય ને એ પ્રદેશ ગણનો હોય. પ્રદેશ ગણના સભ્યોનું જ પ્રતિબિંબ લેવાનું હોય ને. હવે એક એકની વાત કરવી છે તો વળી પાછા વિકલ્પ આવશે. હમણાં આગળ એક દાખલામાં ને યુગ્મ અને અયુગ્મના વિકલ્પ થયા એમ. તો પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ R માટે પહેલું x1 x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો f(x1) ઇક્વલ ટુ f(x2), પહેલું સૂત્ર x1 અપોન 1 + x1 ઇક્વલ ટુ x2 અપોન 1 + x2, ક્રોસ ગુણાકાર. એટલે ક્લિયરલી x1 બરાબર x2 તો મળી ગયા. ક્યારે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે. હવે લેસ ધેન 0 માટે વિચારીએ. x1 x2 લેસ ધેન 0, તો શું થશે? તો કે f(x1) બરાબર f(x2) હોય, ઋણ સંખ્યામાં બીજું સૂત્ર, એટલે x1 અપોન 1 - x1 ઇક્વલ ટુ x2 અપોન 1 - x2. વળી પાછો ક્રોસ ગુણાકાર કરતા x1 - x1 x2 ઇક્વલ ટુ x2 - x1 x2, then x1 x2 ઇક્વલ ટુ x2. ત્રીજું
એક ધન સંખ્યા લ્યો ને એક ઋણ સંખ્યા લ્યો. x1 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, x2 લેસ દેન 0. તો શું થાય? તો કે શક્ય જ નહીં બને. જુઓ, હમણાં યુગ્મમાં થયું હતું ને, એટલે હું કહું છું. તો અહીંયા x1 અપોન 1 પ્લસ x1, અહીંયા x2 અપોન 1 માઇનસ x2. એ એમને મેં શક્ય નથી. શું કામ? ડાબી બાજુ છે ને એ મૂલ્ય 0 કે તેથી મોટું છે, કારણ કે x1 0 કે તેથી મોટા છે. જમણી બાજુનું મૂલ્ય છે ને એ ઋણ છે. શું કામે? x2 ઋણ હોય એટલે માઇનસ x2 ધન થઈ ગયા ને, તો 1 માઇનસ x2 ધન છે પણ x2 ઋણ છે, જે શક્ય નથી. ટૂંકમાં લખી નાખીએ, ડાબા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, જબા લેસ દેન 0. કદાચ ક્રોસ ગુણાકાર તમે કર્યો હોત ને તો x1 x2 ઉડત નહીં, હે ને? અહીંયા માઇનસ આવત, આમાં પ્લસ આવત, એટલે x1 બરાબર x2 ના મળત. તમને આ વાત ન સમજાતી હોય તમે ક્રોસ ગુણાકાર કરી નાખો, શું મળે? x1 માઇનસ x1 x2 બરાબર x2 પ્લસ x1 x2. હવે તમે એનું સાદુરૂપ આગળ નહીં વધારી શકો. હું તમને સમજાવું. ચલો, અહીંયા ક્રોસ ગુણાકાર લખું છું. x1 માઇનસ x1 x2 ઇક્વલ ટુ x2 પ્લસ x1 x2. હવે શું કરશો મને કહો? કાંઈ સાદુરૂપ થાય? એટલે આપણને ક્લિયરલી જે x1 બરાબર x2 મળવા જોઈએ તો જ એક એક કહેવાય ને. એ આ વિકલ્પ એટલે વિધેય એક એક નથી એમ નહીં, આવું શક્ય નથી. આવું શક્ય નથી. x1 અને x2 એ અસમાન હોય, અસમાન જ થયા ને, આમાં તો સમાન છે. અસમાન હોય અને પ્રતિબિંબ સરખા, એટલે બે ભિન્ન સંખ્યાના પ્રતિબિંબ સરખા, એવું શક્ય નથી. એટલે કે વિધેય એક એક છે. હવે વાત કરવાની છે વ્યાપ્તની. બરાબર? પ્રત્યેક y બિલોંગ્સ ટુ, હવે સહપ્રદેશ આવશે, -1 to 1. fx બરાબર y લઈએ, પણ y જો xની કિંમત 0 કે તેથી મોટી હોય એટલે આ 0 કે તેથી મોટું થયું, અને xની કિંમત ઋણ હોય તો આ ઋણ જ થશે ને. હમણાં આપણે વાત કરીએ ને, છેદ ધન થઈ જાય, અંશ ઋણ હોય. એટલે પ્રતિબિંબ રૂપે અહીંયાથી જે જવાબ મળે છે એ 0 કે તેથી મોટો છે, અને આ કેવો છે? 0 થી નાનો. તો વાયની કિંમત એ -1 અને 0ની વચ્ચે હોય, -1 અને 0ની વચ્ચે હોય ત્યારે fx બરાબર y, તો ઋણ કિંમત માટે x અપોન 1 માઇનસ x બરાબર y. હું તમને અહીંયા કારણે આપું, કારણ કે x -1 અપોન x એ ઋણ છે. એક્સને કરતા બનાવીએ છીએ તો યાદ છે ને, એક્સ વાળું પદ આ બાજુ લઈ લઉં, એક્સ કોમન, તો એક્સ બરાબર વાય અપોન 1 પ્લસ વાય. આપણે એફ ઓફ એક્સ બરાબર વાય સાબિત કરવાનું છે. ખબર છે ને? વ્યાપ્તની વાત યાદ છે ને? ભૂલી નથી ગયા ને? કરી દઈએ. હાલો, વિસ્તાર ગણવું હોય તોય થાય. ના થાય? થાય જ નહીં. આવું આવું હાલો હાલો કંઈક અલગ કરીએ. આને કરી દો પૂરું, પછી ઓપ્શનમાં આપશું. માટે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ વાય અપોન 1 પ્લસ વાય. પણ વાય કેવા છે? ઋણ, અને -1 કરતાં મોટા, એટલે વાય પ્લસ 1 કેવા થઈ ગયા? ધન. આ બંને આ બાજુ લઈ લ્યો એટલે અહીં 0 થઈ ગયા ને, એટલે આખી સંખ્યા કેવી થઈ? ઋણ. તો ઋણ માટે પ્રતિબિંબ ક્યાંથી ગણવાનું? નીચેના સૂત્રમાંથી. એટલે વાય અપોન 1 પ્લસ વાય છેદમાં 1 માઇનસ વાય અપોન 1 પ્લસ વાય. એ 1 પ્લસ વાય લસા ઉડી ગયો. બરાબર છે? શું મળ્યું? વાય. બરાબર.
અચ્છા, હવે એક વાયની કિંમત 0 કે તેથી મોટી પણ 1 થી નાની, તો હવે તો સ્પષ્ટ છે બાકી બધું સૂત્ર જ ઉપયોગમાં લેવાનું હોય. ના ના, એ ધન છે, 0 કે તેથી મોટા છે. આપણે હમણાં અહીં વાત કરી હતી ને, x + 1/x બરાબર y. ઓકે, એક્સને કરતા બનાવવા છે, x બરાબર y + xy, x કૌંસમાં 1 - y બરાબર y, એટલે x બરાબર y/1 - y. તો fx બરાબર y સાબિત કરી દઈશું ને. y કેવા હતા? 0 કે તેથી મોટા. y - 1 કેવા? ઋણ. એટલે આ સંખ્યા કેવી થઈ ગઈ? ધન કે ઋણ? આ સંખ્યા કેવી થઈ? ધન કે ઋણ? બોલો બોલો. નો ખ્યાલ આવ્યો? કેમાં કિંમત મૂકશો? આમાં ક્યાંમાં? પાછું જોઈ લ્યો ને. વાયની કિંમત 0 કે તેથી મોટી, y - 1 ઋણ થયા ને, તો 1 - y તો ધન થાય ને. હા, તો એ આખું મૂલ્ય કેવું છે? 0 કે તેથી મોટું. અરે ગોગડાઓ, બે અલગ અલગ વિકલ્પો એટલે બીજું સૂત્ર જ હોય. હવે બે વખત એકનું એક સૂત્ર ન હોય. શોર્ટકટ કહી દીધી ને. સરસ. y/1 - y છેદમાં 1 + y/1 - y. લસા લેતા અંશમાં y અને છેદમાં 1 - y + y એટલે y. તો f છે એ વ્યાપ્ત છે. આપણે એવી વાત કરતા હતા કે વ્યાપ્ત માટે કંઈક બીજી ગોઠવણ સમજીએ. વ્યાપ્ત માટે કંઈક બીજી ગોઠવણ સમજીએ. વિસ્તાર ગણવાનો પ્રયત્ન કરીએ. fxનું મૂલ્ય કેવું મળે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ. જો આ વ્યાપ્તની ગણતરીમાં ઓપ્શન આપું છું. એક્સની કિંમત છે એ 0 કે તેથી મોટી હોય તો x 0 કે તેથી મોટા છે, ધન સંખ્યા હોય એટલે 1 + x કરતા, x છે 1 + x કરતા તો નાના જ હોય ને ધન સંખ્યા માટે. બધાને 1 + x વડે ભાગી નાખો, એ ધન છે પાછા, એટલે અસમતા બદલાશે નહીં. તો 0 < ≤ fx < 1. હવે એક્સની કિંમત કેવી? ઋણ. એક્સ ઋણ હોય તો 1 - x એ ધન થઈ ગયા ને. x - 1 તમારે જે લેવું હોય લ્યો, છૂટ છે. પણ x 0 કરતાં નાના છે તો કોના કરતાં મોટા છે એ ગૂંચવાતા નહીં હો. જો અહીંયા 0, અહીંયા -1, અહીંયા -2, અહીંયા -3, આમ ચડતો ક્રમ આવે ને એ કઈ રીતે મળે? એક ઉમેરતા. એટલે અહીંયા કોણ હોય? x - 1. બરાબર છે ને? x - 1 કરતાં x મોટા હોય, ઋણ સંખ્યા. અમારે 1 - x જોઈએ છે તો કંઈ વાંધો નહીં, માઇનસ નિશાની કોમન કાઢી નાખો. આ 1 - x બસ. x ઋણ હોય તો x - 1 ઋણ થયા. ઋણ સંખ્યા થઈ ને. આ જો ને, આ બધી ઋણ સંખ્યાઓ છે ને. બરાબર છે? તો 1 - x ને -1 થી ગુણ્યા ધન થઈ ગયા ને. બધાને ભાગવા છે. કેટલા વડે? -1 - x વડે ભાગો તો એ કેવા છે? ઋણ જ છે. આ સંખ્યા કેવી છે? ઋણ. પણ 1 - x વડે ભાગો તો ધન. x ઋણ હોય તો -x ધન, તો 1 - x એક ઉમેરા એટલે ધન જ થયું ને. પણ આ તો fx છે, x < 0 માટે. તો fx ની કિંમત -1 થી મોટી, 0 થી નાની, 0 કે તેથી મોટી, 1 થી નાની.
હું તમને અંતરાલ સ્વરૂપમાં લખીને સમજાવું. અહીંયા શું થાય, એફએક્સ ક્યાં છે, સંવૃત 0 થી વિવૃત 1, અને અહીંયા એફએક્સ ક્યાં છે, વિવૃત -1 થી 0. એ બેનો યોગ ગણ કરો, બે અલગ અલગ પ્રતિબિંબના જે ગણ મળ્યા શરત પ્રમાણે આપણે હમણાં ના યોગ ગણ કર્યો, યુગ્મ ને અયુગ્મવાળા દાખલામાં આરએફ ગણીને એમ. તો આ બેનો યોગ ગણ શું થાય, -1 થી 0, 0 કે તેથી મોટી ને 1 થી નાની, એટલે એફએક્સની કિંમતો વિવૃત અંતરાલ -1 થી 1 માં, એટલે વિધેયનો વિસ્તાર વિવૃત અંતરાલ -1 થી 1 ઇક્વલ ટુ CF. તો F છે એ વ્યાપ્ત છે. આ વ્યાપ્ત માટેની બીજી ગોઠવણ, અન્ય ગોઠવણ એ તમને સમજાવી. એક નાનકડો દાખલો હોમવર્કમાં આપું છું, 2-3 લીટીનું કામ છે. 5મો દાખલો, સાબિત કરો કે વિધેય f from R to R fx બરાબર x³ 1 છે, x1 ઘન બરાબર x2 ઘન, તો x1 બરાબર x2. હા, ઘનમૂળમાં પ્લસ માઇનસ ના આવે, એટલે આમ આમ આડું નોટમાં લખો ને જરાક વ્યવસ્થિત કરી, એક લીટીનો દાખલો છે, એટલે તમે લખી નાખજો. બરાબર, ઓકે.